હેલો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી કેટલીક સમય સંખ્યાઓની વાત કરવાના છીએ. એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં છું કે બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવી શકે છે. તેને કેવી રીતે શોધી શકાય છે એ આજના સેશનનો આપણો ટોપિક છે. આજના સેશનને શરૂ કરતા પહેલા લાસ્ટ સેશનમાં આપણે જે જોયું હતું તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ છીએ. લાસ્ટ સેશનમાં આપણે સંખ્યાઓના કેટલાક પ્રકારો વિશે જોયું છે. સંખ્યાઓના પ્રકારની શરૂઆત પ્રાકૃતિક સંખ્યાથી થાય છે, ત્યારબાદ પૂર્ણ સંખ્યા આવે છે, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આવે છે અને લાસ્ટમાં આપણે સમય સંખ્યાને જોઈ હતી. હવે એ જ સમય સંખ્યાઓના પ્રકારમાં સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે તે આપણા આજના સેશનનો ટોપિક છે. ચલો, બે સમય સંખ્યા. હવે સમય સંખ્યાઓ અહીંયા જે આપણે ટોપિક લખ્યું છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવી, એટલે કે બે સમય સંખ્યાઓ છે એમની વચ્ચે કેટલી સમય સંખ્યા હોઈ શકે છે. તો સૌપ્રથમ આપણે એને શોધીએ કે બે સમય સંખ્યા વચ્ચે કેટલી સમય સંખ્યા હોઈ શકે છે. માની લો કે અહીંયા હું એક સંખ્યા રેખા લઉં છું અને એ સંખ્યા રેખાની અંદર એક સમય સંખ્યા, માની લો કે હું કોઈ સાદી સંખ્યા લખું છું, સમય સંખ્યા લખવી નથી. માની લો કે 2 અને 3. તો 2 અને 3 વચ્ચે કેટલી સમય સંખ્યા આવી શકે? માની લો કે અહીંયા હું લખું કે 2 અને 3 વચ્ચે આવતી સમય સંખ્યા. માની લો કે 2 અને 3 વચ્ચે કઈ સમય સંખ્યા આવે છે એ સમય સંખ્યાઓને મારે શોધવી છે. તો સમય સંખ્યાઓને શોધવા માટેની બે રીતો છે. એ બે રીતોમાં સૌથી પ્રથમ આપણે જોઈએ છીએ કે જે આપેલી છે પ્રથમ રીત. ધોરણ 8 ની અંદર આપણે એક કોન્સેપ્ટ જોયો છે કે કોઈ પણ બે સમય સંખ્યા હોય એની વચ્ચેની જો સમય સંખ્યા આપણે શોધવી હોય તો સૌપ્રથમ આપણે તેમની બંને વચ્ચેનો મધ્યક શોધીએ છીએ. તો મધ્યક શોધવા માટેનું આપણા જોડે જે સૂત્ર છે, તો મધ્યક ઇઝ ઇક્વલ ટુ, માની લો કે આ સંખ્યાને હું a તરીકે રિપ્રેઝન્ટ કરું છું અને આ સંખ્યાને હું b તરીકે રિપ્રેઝન્ટ કરું છું. તો મધ્યક c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b ડિવાઇડેડ બાય 2. એટલે કે આપેલી જે બે સંખ્યા છે એ બે સંખ્યાઓના સરવાળાને જો 2 વડે ભાગી દેવામાં આવે તો એમની વચ્ચેનો મધ્યક મળે છે. તો અહીંયા આપણને જે આપેલી સંખ્યા છે એ 2 અને 3 છે. તો c ઇઝ ઇક્વલ ટુ આપેલી પ્રથમ સંખ્યા 2 એટલે કે 2 + 3 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 3 ને 2 5, 5/2. એટલે કે અહીંયા આપણને મધ્યક મળે છે 5/2, જેને આપણે 2.5 પણ લખી શકીએ છીએ. તો અહીંયા 2 અને 3 વચ્ચે આપણને પ્રથમ સમય સંખ્યા મળે છે 5/2. આ છે પહેલી પ્રથમ સમય સંખ્યા. માની લો કે હવે મારે બીજી સમય સંખ્યા શોધવી છે. તો 2 અને 5/2 એટલે કે 2 અને 5/2 ની વચ્ચે આવતી સમય સંખ્યા. હવે 2 અને 5 ની વચ્ચે આવતી સમય સંખ્યા જો મારે શોધવી હોય તો એના માટે મારે ફરીથી શું કરવું પડશે? એક વખત 2 એટલે કે એનો જે મધ્યક છે c. તો પ્રથમ સંખ્યા આપણી પાસે છે 2 + 5/2 ડિવાઇડેડ બાય 2. એટલે કે આપેલી જે બે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓના સરવાળાને જો 2 વડે ભાગી દેવામાં આવે તો એ બંને વચ્ચેની સમય સંખ્યા આપણને મળે છે. ત્યારબાદ જે જવાબ આવશે એ જવાબ અને પ્રથમ આપણો જે પ્રથમ સંખ્યા છે એ બંને વચ્ચેનો જો મધ્યક શોધી દઈશું તો ત્રીજી સમય સંખ્યા, એ રીતે ચોથી સમય સંખ્યા, એવી રીતે પાંચમી સમય સંખ્યા, આ રીતે અસંખ્ય સમય સંખ્યાઓને આપણે શોધી શકીએ. હવે જો 2 અને 5/2 વચ્ચેની સમય સંખ્યા આપણે જોઈએ છે તો 2 + 5/2 અને ડિવાઇડેડ બાય 2 આ રીતે શોધતા એનો મધ્યક મળે છે. હવે આ જે ઉપર જે કિંમત આપેલી છે એ કિંમતનું આપણે સાદું રૂપ આપવું પડે. હવે એક કોન્સેપ્ટને આપણે ફરીથી શીખી લઈએ છીએ. ધોરણ 7, 8, 6 એમાં આપણે ભણી ચૂક્યા છીએ, પરંતુ ફરીથી એક વખત આપણે જોઈ લઈએ છીએ કે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ પણ વાતનું કન્ફ્યુઝન રહે નહીં. તો માની લો કે અહીંયા જે સંખ્યા આપેલી છે એના સિવાયની હું કોઈ સંખ્યા લઉં છું. દાખલા તરીકે અહીંયા લઉં છું 3/2 વત્તા બીજી કોઈ સંખ્યા આપણે લઈએ છીએ 4/3. તો અહીંયા જુઓ, નીચે આપેલી સંખ્યા, અહીંયા આપેલી બે સંખ્યાઓ પૈકી અહીંયા છેદમાં આપેલું છે 2, અહીંયા છેદમાં આપેલું છે 3. એટલે કે આ બંને સંખ્યાઓના છેદ સરખા નથી. હવે જ્યારે પણ કોઈ પણ
સમય સંખ્યા આપી હોય અને તે સમય સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરવા હોય અને એના છેદ સરખા ન હોય તો સૌપ્રથમ આપણે તેના છેદ સરખા કરવા પડે. હવે જો છેદ તેના સરખા કરવા હોય તો આપણે શું કરીશું? તો અહીંયા 3 અને 2 એ બંનેનો આપણે લસા લેવો પડે. તો માની લો કે અહીંયા 2 અને 3 એ બંનેનો હું લસા લઉં છું. તો જો હવે કોઈ પણ સંખ્યાનો જો આપણે લસા લેવો હોય તો આપણે 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી, 5 ની ચાવી, 6 ની ચાવી, 9 ની ચાવી, 11 ની ચાવી વગેરે ચાવી જાણતા હોવા જોઈએ. જો વિભાજ્યતા અને ચાવી આપણે જાણતા હશું તો સીધો આનો લસા આપણે લઈ શકીએ છીએ. પરંતુ તમારા કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે અહીંયા આપણે લસા લઈએ છીએ. તો જો અહીંયા 2 આપેલા છે, અહીંયા 3 આપેલા છે. આપણે 2 વડે ભાગ ચલાવીએ છીએ તો 2 એકા 2, 2 ને 3 વડે ભાગ નહીં ચાલે એટલે 3 ના 3. હવે અહીંયા 3 વડે ભાગ ચલાવીએ છીએ, 1 ના 1 અને 3 એકા 3. તો અહીંયા આપણને જે ગુણાકાર મળે છે 3 દુ 6. હવે આ કોન્સેપ્ટને ધ્યાનથી સમજજો કે આપણને મળતો જે લસા છે, લસા 6 છે. હવે અહીંયા નીચે આપેલી સંખ્યા 2 છે. તો નીચે આપેલી સંખ્યા 2, જો આપણે એને લખી દઈએ છીએ તો નીચે 2 અને ઉપર આપેલા છે 3. હવે નીચે આપેલી સંખ્યા 2 છે એને કઈ સંખ્યા સાથે ગુણવામાં આવે તો આપણો જે લસા છે 6 એ સંખ્યા આવે. તો 2 ગુણ્યા 3. હવે નીચે જેટલી સંખ્યા સાથે ગુણી રહ્યા છો એ જ સંખ્યા સાથે ઉપર પણ ગુણવા પડે. ત્યારબાદ પ્લસની નિશાની અહીંયા આપેલું છે અંશમાં 4 છેદમાં 3. હવે આ સંખ્યાને તમે ધ્યાનથી જુઓ. અહીંયા આપેલું છે 3. તો 3 ને કઈ સંખ્યા સાથે ગુણવામાં આવે તો 6 આવે. તો 3 ને ગુણીશું આપણે 2 સાથે. હવે નીચે જેટલા સાથે ગુણીએ છીએ એટલી જ સંખ્યા સાથે ઉપર પણ ગુણવા પડે. હવે તમે અહીંયા જુઓ 3 દુ 6, 3 દુ 6 છેદ સરખો થાય છે. તો આપણે એને લખી દઈએ તો ઉપર આવે છે 3 તરી 9, નીચે 6 પ્લસ 4 દુ 8, નીચે 3 દુ 6. હવે બંનેના છેદ સરખા છે. હવે એક વખત જો છેદ સરખા થઈ જાય ત્યારબાદ આપણે ઉપરની સંખ્યાઓનો સરવાળો કરી શકીએ છીએ. એટલે કે 9 ને 8. તો 9 ને 8 કેટલા થાય છે? તો 9 ને 8 થાય છે 17 અને નીચે આપેલા છે 6. તો આ 17 ભાગ્યા 6 એ આપણો જવાબ છે. વિડીયોને થોડી વાર માટે પોઝ કરો. આ પ્રોસેસ જો તમે ન જાણતા હોય, આ કોન્સેપ્ટને તમે ન જાણતા હોય તો એક વખત ફરીવાર વિડીયોને જુઓ. ફરીવાર વિડીયોને થોડો બેક લઈ જાઓ, રિવર્સ લઈ જાઓ અને ફરીથી આ કોન્સેપ્ટને સમજી લો. જો આ કોન્સેપ્ટ નહીં આવડે તો આગળના દાખલા નહીં ગણી શકે. તો આ કોન્સેપ્ટ ઉપરથી આપણે આગળ ગણીએ છીએ. તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે 2, અહીંયા છેદમાં કોઈ સંખ્યા આપેલી નથી એટલે છેદમાં છે 1. બંનેના છેદ સરખા નથી. 2 એકા 2, બંનેનો લસા 2 આવે છે. તો અહીંયા આપણી પાસે જે લસા આવે છે એ લસા ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો ઇઝ ઇક્વલ ટુ 2, 2 દુ 4 પ્લસ અહીંયા છેદમાં 2 ઓલરેડી આપેલા છે માટે 5 ના 5 અને છેદમાં 2 ડિવાઇડેડ બાય 2. હજુ આ કોન્સેપ્ટને આપણે સમજવાના છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થતી હશે કે અહીંયા સર છેદનો એ છેદ છે અને આપણે એક કોન્સેપ્ટ ભણ્યા છીએ કે છેદનો છેદ ઉપર જાય. આ કોન્સેપ્ટને આપણે ફરીથી ક્લિયર કરીએ છીએ. તો અહીંયા જુઓ કે અહીંયા આપેલું છે 4 + 5. પહેલા આનું આ ઉપરવાળાનું સાદુરૂપ આપીએ, પછી ત્યારબાદ તમારો જે કોન્સેપ્ટ છે એને ક્લિયર કરવાની કોશિશ કરીએ છીએ. તો 5 ને 4 થાય છે 9 ડિવાઇડેડ બાય 2 અને ડિવાઇડેડ બાય 2. હવે અહીંયા તમને એક પ્રશ્ન થતો હશે કે સર છેદનો એ છેદ છે એટલે કે આ જે છેદ છે એનો એ છેદ છે તો એ ઉપર ન જવું જોઈએ. એવું થતું નથી. કેમ? કારણ કે અહીંયા 9/2 ડિવાઇડેડ બાય 2 છે. એટલે 9/2 એ સંખ્યા છે. આ 9/2 એ શું છે? સંખ્યા છે અને એના છેદમાં 2 આપેલો છે. તો અહીંયા છેદનો પણ છેદ નથી. મેઇન છેદ આ છે અને એ છેદની નીચે પણ જો કોઈ છેદ હોત તો એ ઉપર જાય. પરંતુ અહીંયા છેદનો છેદ નથી. 9/2 એક સમય સંખ્યા છે, એના ભાગમાં 2 આપેલું છે. તો અહીંયા આપેલી જે સંખ્યા છે 9/2 અને ડિવાઇડેડ બાય આ બંને સંખ્યાઓ છેદમાં છે માટે 9/2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 9/4. તો અહીંયા જે 9/4 આપણને મળે છે એ બીજી સમય સંખ્યા છે જે કોની વચ્ચે આવેલી હશે. તો અહીંયા જુઓ, આપણે 5/2 જે જોઈ હતી એ 5/2 અને 2 ની વચ્ચે એક સમય સંખ્યા આપણને મળે છે 9/4.
4. તો આ રીતે આપણે બે સમય સંખ્યાઓને શોધી છે. વાત છે અહીંયા કોન્સેપ્ટને ક્લિયર કરવાની. જો એક વખત કોન્સેપ્ટ ક્લિયર હશે તો એના ઉપરથી આવતા તમામ દાખલાઓને આપણે ગણી શકીએ છીએ. તો બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવા માટેની આ પ્રથમ રીત છે. જે પ્રથમ રીતને આપણે સમય સંખ્યા રેખાની મદદથી સમજવાની કોશિશ કરી છે. હવે આ જે ટોપિક છે, આઈ હોપ કે તમારા મગજમાં આ જે ટોપિક છે એ ટોટલ ક્લિયર થઈ ગયો હશે અને બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા આપણે કેવી રીતે શોધી શકીએ છીએ એ તમને સમજાયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી રહ્યા છીએ બે સમય સંખ્યાઓ વચ્ચેની અસંખ્ય સમય સંખ્યાઓ પૈકી 4, 5, 10 કોઈ પણ સંખ્યાઓ હોઈ શકે છે. એને શોધવા માટેની આપણે રીત અહીંયા શીખી રહ્યા છીએ. તો અહીંયા તમારી સામે એક સંખ્યા રેખા દર્શાવવામાં આવેલી છે. સંખ્યા રેખાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા x, x+d, x+2d, x+3d, x+4d અને y એવું અહીંયા લખેલું છે. તો જ્યારે પણ કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ તમારે શોધવી હોય, 4 હોઈ શકે છે, 5 હોઈ શકે છે, 10 હોઈ શકે છે, ગમે તેટલી સંખ્યાઓ આપી હોય અને તમારે શોધવી હોય તો અહીંયા જે રીત નંબર 2 છે એ રીત નંબર 2 ની અંદર તમારે એક સૂત્રને યાદ રાખવાનું છે, કોન્સેપ્ટને સમજવાનું છે અને એ કોન્સેપ્ટ છે d મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા ડિવાઇડેડ બાય n+1. તો અહીંયા જે d આપવામાં આવેલો છે એ d છે ડિફરન્સ એટલે શું કે અહીંયા આવતી જે સંખ્યાઓ છે એમની વચ્ચે કોમન ડિફરન્સ આપણને મળે છે, કે જે દરેકમાં સામાન્ય છે. આ બે સમય સંખ્યાઓ વચ્ચે આવતો જે ડિફરન્સ છે, બંને વચ્ચેનો જે તફાવત છે એ દરેક સમય સંખ્યાઓમાં સામાન્ય રહેવાનો છે અને એ સામાન્ય તફાવતને શોધવા માટેની એક રીત છે કે આપેલી જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ પૈકી સૌથી પહેલા મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા અને ડિવાઇડેડ બાય n+1. તો અહીંયા વાત કરીએ આપણે સૌપ્રથમ મોટી સંખ્યા અને નાની સંખ્યાની. તો અહીંયા આપેલી સંખ્યાઓ 1/3 અને 1/5. આને ધ્યાનથી જોજો, 1/3 અને 1/5. તો આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે? થોડું કન્ફ્યુઝિંગ છે, પરંતુ આ કોન્સેપ્ટને આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને એ સમય સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે, નાની સંખ્યા કઈ છે આપણે નક્કી કરી શકતા નથી, ત્યારે એક કોન્સેપ્ટ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આમાં મોટી કઈ છે અને નાની કઈ છે. ધ્યાન અહીંયા તો અહીંયા આપેલી બે સંખ્યાઓ પૈકી જે સામેની બાજુ છે એના છેદનો ગુણાકાર સામેની સમય સંખ્યાના અંશ સાથે કરો, એટલે કે અહીંયા 5 એનો ગુણાકાર 1 સાથે, એટલે કે અહીંયા 1/5 મળે છે. સામેની બાજુએ ઉપર અહીંયા 1 આપેલો છે અને એનો ગુણાકાર સામેની સમય સંખ્યાના છેદ સાથે કરવાનો છે કે 1/3. અહીંયા જવાબ આપણને મળે છે. આ સમય સંખ્યાની નીચે જે જવાબ મળે છે એ સમય સંખ્યા જોઈએ છીએ તો 5 અને અહીંયા આપણને જવાબ મળે છે 3 હવે આપણને ખબર છે કે 5 અને 3 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો 5 અને 3 માંથી મોટી સંખ્યા ઓબ્વિયસલી 5. હવે આ જે 5 છે એ કઈ બાજુ આવે છે? તો જે 5 છે એ 1/3 બાજુ આવે છે. ધેટ મીન્સ કે 1/3 અને 1/5 ની અંદર 1/3 મોટી સંખ્યા છે અને નાની સંખ્યા બરાબર 1/5 છે. તો હવે આપણને અહીંયા ખબર પડે છે કે મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે. ત્યારબાદ વાત આવે છે n+1. તો અહીંયા n એટલે શું? પ્રશ્ન થાય કે સર અહીંયા n શું છે? તો n એ અહીંયા આપણને પૂછેલી સમય સંખ્યાઓની સંખ્યા છે. તો અહીંયા આપણને સમય સંખ્યાઓની સંખ્યા પૂછેલી છે 4. તો અહીંયા n તરીકે આપણે લઈએ છીએ 4 અને +1 એટલે કે +1 = 5. તો અહીંયા n+1 થશે 5. એટલે કે જેટલી પણ સંખ્યા આપણને પૂછેલી છે એના કરતા એક વધારે, એટલે કે n+1 એ સંખ્યા વડે જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે આપણને એ બે સમય સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્સ મળે છે જે દરેક સમય સંખ્યાઓ વચ્ચે કોમન છે. તો અહીંયા આપણને ડિફરન્સ d મળે છે. મોટી સંખ્યા, તો મોટી સંખ્યા અહીંયા છે 1/3. એમાંથી નાની સંખ્યાને બાદ કરવાની છે એટલે કે -1/5 ડિવાઇડેડ બાય n+2 એટલે કે આપણે 4 સંખ્યા શોધવાની છે એટલે કે 4 + 1 =
ચલો આ ઉપરની જે સંખ્યા છે એ ઉપરની સંખ્યાનું આપણે સાદુરૂપ આપીએ તો 5 એનો ગુણાકાર 1 સાથે 5 એકા 5 ઓછા 3 નો ગુણાકાર 1 સાથે 3 એકા 3 ડિવાઇડેડ બાય 5 તરી 15 અને છેદમાં છે 4 ને 1 5. અહીંયા સુધીનો તમારો કોન્સેપ્ટ ક્લિયર છે. ચલો ત્યારબાદ 5 માંથી 3 જશે એટલે આવશે 2 ડિવાઇડેડ બાય 15 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય 15 પંચા 2 ભાગ્યા 75. તો આ જે 2 ભાગ્યા 75 છે એ આપણો શું છે? 2 ભાગ્યા 75 એ આપણો શું છે? ડિફરન્સ ડી. બરાબર છે. તો અહીંયા આવતો જે ડી છે એને હું અહીંયા લખી દઉં છું. જુઓ 2 ભાગ્યા 75. ઓકે, તો આ ડિફરન્સ શોધવાની રીત થઈ ગઈ. હવે આપણે આ કોન્સેપ્ટ ઉપરથી પ્રથમ સમય સંખ્યા શોધીએ છીએ. જો તો સૌથી પહેલા આપણે ફર્સ્ટ એટલે કે અહીંયા આપણે લખીએ કે પહેલી સમય સંખ્યા. તો પહેલી સમય સંખ્યા આપણી પાસે અહીંયા છે x + d. એટલે x તરીકે આપણે કોને લીધેલો છે? 1/3. જો સમય રેખા ઉપર ગોઠવીએ તો સમય રેખા આ સમય રેખા સાથે એની સરખામણી કરો તો અહીંયા સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા. તો નાની સંખ્યા છે આપણી પાસે 1/5 બરાબર છે અને મોટી સંખ્યા આવે છે 1/3. તો આ નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. આ x તરીકે ડિનોમિનેટર છે અને આ y તરીકે y ને રિપ્રેઝન્ટ કરે છે. આ x 1/5 એ x ને રિપ્રેઝન્ટ કરે છે. હવે અહીંયા આપણે શોધી રહ્યા છીએ x + d. તો આપણી પાસે અહીંયા x એટલે કે નાની સંખ્યા છે 1/5 એટલે કે 1/5 એની અંદર આપણે ડિફરન્સ ને ઉમેરીએ છીએ તો ડિફરન્સ આપણને મળ્યો છે 2/75. હવે જુઓ જે તકલીફ છે અહીંયા છે એના પછી કોઈ તકલીફ પડવાની નથી. એના પછીની 4 કે 5 કે 10 સમય સંખ્યા હશે તો પણ આપણને એક પછી એક મળતી જવાની છે, જે છે આ સાદું રૂપ છે. તો જુઓ અહીંયા 5 અને 75 નો આપણે લસા લેવો પડે તો ફટાફટ આપણે અહીંયા 5 75 નો લસા લઈ લઈએ. 5 વડે ભાગાકાર છે 5 એકા 5 15 પંચા 75. હજુ 5 વડે ભાગાકાર છે 1 5 તરી 15. હવે ભાગાકાર છે 3 1 1 25 25 તરી 75 એટલે કે 75 ખુદ શું આવી રહ્યો છે? લસા. હવે જો તમારે આ વસ્તુ ન કરવી હોય અને સૌથી વધારે જો વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવામાં આવશે તો તમને એક વસ્તુની ખબર પડે છે કે અહીંયા 5 છે અને અહીંયા 75 છે. તો 5 એ 75 નો જ એક અવયવ છે. 5 સાથે કોઈ એક એવી સંખ્યા છે 5 એ 75 માં ઓલરેડી આવે છે. જો 15 5 75. ઓકે, તો આ એનો જ એક ફેક્ટર છે. એ વધારેમાં વધારે જો પ્રેક્ટિસ તમે કરશો તો એના ઉપરથી તમને ખબર પડશે. તો ચલો અહીંયા 75 એ શું આવે છે? આપણો લસા આવે છે 75. 15 5 75 એટલે 15 એકા 15 આ ઉપર 15 આવશે પ્લસ અહીંયા 75 એટલે કંઈ ગુણવાની જરૂર નથી વત્તા 2. તો 15 ને 2 થાય છે 17 ડિવાઇડેડ બાય 75. તો આપણી જે પ્રથમ સંખ્યા છે એ પ્રથમ સંખ્યા આપણને મળે છે 17 ડિવાઇડેડ બાય 75. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? વેલ, ચલો હવે નેક્સ્ટ એટલે કે આપણે બીજી સમય સંખ્યા શોધી રહ્યા છીએ. તો સમય સંખ્યા બીજી કેવી રીતે શોધીશું? તો એ હવે એકદમ સિમ્પલ છે, એકદમ ઈઝી છે. અહીંયા આપણને આપેલું છે x + d એટલે કે જે x આવ્યો છે એની અંદર આપણે જ્યારે ડિફરન્સને પ્લસ કરીએ છીએ ત્યારે આપણને પ્રથમ સમય સંખ્યા મળે છે. હવે અહીંયા આપેલું છે x + 2d. તો x + 2d કેવી રીતે મળે છે? તો x + d તો ઓલરેડી છે, એની અંદર એક d ને હજુ ઉમેરીએ એટલે કે અહીંયા હજુ એક d ને ઉમેરીએ તો આપણને x + 2d મળે છે. તો x + d ઓલરેડી આપણે શોધી ચૂક્યા છીએ. તો x + d + d આ x + d ઓલરેડી આપણે શોધી ચૂક્યા છીએ, જે છે 17/75 પ્લસ d. આપણી પાસે ડિફરન્સ શું છે? 2/75. ચલો અહીંયા ધ્યાનથી જુઓ 75 બંનેના જે ડિનોમિનેટર છે એટલે કે બંનેની જે છેદની સંખ્યા છે કેવી છે? સરખી છે. ધેટ મીન્સ કે નીચે 75 સામાન્ય છે, ઉપર 17 + 2 19/75. તો આપણી સામે બીજી સમય સંખ્યા છે 19/75. રેડી છે? ચલો હવે એના પછીની સમય સંખ્યા એટલે કે એના પછીની જે સમય સંખ્યા છે આપણને કેવી રીતે મળે છે? તો x + 2d ઓલરેડી આપણી પાસે છે x + 2d + d. હવે x + 2d આપણે શોધી ચૂક્યા છીએ. કેટલો છે? 19/75 પ્લસ ડિફરન્સ કેટલો છે?
2/75 એટલે કે 19 + 2 ડિવાઇડેડ બાય 75 ઇઝ ઇક્વલ ટુ 19 ને 2 21/75. તો ત્રીજી સમય સંખ્યા આપણને મળે છે 21/75. ત્યાર પછીની સમય સંખ્યા જો આપણે શોધીશું તો આપણને એક વસ્તુ કોમન દેખાય છે કે 17 માંથી 2 ઉમેરીએ છીએ 19 માંથી 21 તો એના પછી કઈ મળશે 23/75. એના પછી કઈ મળશે 25/75. તો અહીંયા માંગેલી કોઈ પણ ચાર સમય સંખ્યાઓ આપણી પાસે છે 1 2 3 ને 4. તો ફ્રેન્ડ્સ આ છે બીજી રીત કે જે બીજી રીતની મદદથી આપણે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓને શોધી શકીએ છીએ, માંગેલી સમય સંખ્યાઓને શોધી શકીએ છીએ. જો અહીંયા 4 ની જગ્યાએ 5 સમય સંખ્યાઓ શોધવાનું કીધું હોત તો આપણે n તરીકે શું લેત? n+1 એટલે કે 5 + 1 એટલે કે 6. બરાબર છે. આપણા માટે મહત્વનું એ છે કે અહીંયા જે ડિફરન્સ આપણે જે શોધવાનો છે એમાંથી મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે એ સમજવું જરૂરી છે. મોટી સંખ્યા અને નાની સંખ્યા જો એક વખત આપણને ખબર પડી જાય છે તો એના ઉપરથી આપણે ડિફરન્સ બીને ઘણી સારી રીતે શોધી શકીએ છીએ. અને એક વખત જો આપણને ડિફરન્સ મળી જાય છે તો એના પછી સમય સંખ્યા શોધવી એ ખૂબ જ સરળ છે. આશા રાખું છું કે આજનું લેક્ચર તમને ઉપયોગી થયું હશે. ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. જો કોઈ પણ કોન્સેપ્ટને લઈને કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં છે તો તમે મને કોમેન્ટ્સમાં પૂછી શકો છો. તમારા પ્રશ્નને યોગ્ય જવાબ આપવા માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ.